હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો હું તમને આજે એવી માહિતી આપીશ કે આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર કયો લિંક છે તમને ખબર નથી પ્રોપર. તમને આધાર કાર્ડના લાસ્ટ 2 ડિજિટ અથવા તો 4 ડિજિટ તમને ખબર પડી જશે તમારો મોબાઈલ નંબર કયો છે. તો ચેક કઈ રીતે કરવું, તો એની માહિતી તમને જણાવીશ કે તમે આધાર કાર્ડની અંદર તમને ખબર નથી મોબાઈલ નંબર કોનો રજિસ્ટર છે, એ ચેક કઈ રીતે કરવું, તો એની માહિતી હું તમને જણાવીશ. તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલ પર તમને આવી જ માહિતી, ઇન્ફોર્મેશન માહિતી બધી મળતી રહેશે, જોબ રિલેટેડ અથવા તો કોઈ પણ આવી ગવર્મેન્ટ, પ્રાઇવેટ કોઈ પણ માહિતી તમને આવી રીતે તમને મળતી રહેશે. તો ચાલો હું તમને ચેક કઈ રીતે કરવું એ બતાવીશ. હું મારા લેપટોપથી તમને બ્રાઉઝર ઓપન કરીને બતાવીશ. તમે એ માહિતી સેમ મોબાઈલથી પણ કરી શકો છો. તો ચાલો હું મારું લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. મિત્રો, તમે અહીંથી આધાર કાર્ડની વેબસાઇટ ઓપન કરી લીધી છે. તો આ રીતની આધાર કાર્ડ વેબસાઇટ ઓપન થઈ સર્ચ કરી લેવાનું. તો મારે તમે સર્ચ આધાર કાર્ડ સર્ચ કરીને આધાર કાર્ડની વેબસાઇટ તમારે અહીંથી ઓપન કરી લેવાની છે. તમે આધાર કાર્ડની વેબસાઇટ અહીંથી ઓપન કરી લીધી છે. તો નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. સ્ક્રોલ ડાઉન કર્યા પછી તમને આધાર સર્વિસના ઓપ્શનની અંદર વેરીફાઈ આધાર નંબર આ ઓપ્શન જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. તમારે ત્યાં ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે ને ચેક આધાર વેલિડિટી ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે સિમ્પલી. તો આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. તો હવે તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. તો હું મારો આધાર કાર્ડ નંબર અહીંથી ટાઈપ કરી લઉં છું. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી તમારે તમારો કેપ્ચા અહીંયા જે શો થાય તે તમારે ટાઈપ કરવાનો છે. તો હું કેપ્ચા ટાઈપ કરી દઉં છું અને પ્રોસેસ પર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, અહીંયા આધાર વેરિફિકેશન કમ્પ્લીટ. તો તમારે અહીંયા કયો મોબાઈલ નંબર તમારો રજિસ્ટર છે, તો મારે મોબાઈલ નંબરની અંદર લાસ્ટમાં 202 આવે છે, તે મારો મોબાઈલ નંબર અહીંયા રજિસ્ટર છે. તો મિત્રો, તમને ખ્યાલ જ હશે અહીંથી કે કયો મોબાઈલ નંબર તમારા ફેમિલી મેમ્બરનો છે કે નહીં. આખો મોબાઈલ નંબર શો નથી થતો મિત્રો, પણ 100% અહીંથી તમને લાસ્ટ 3 ડિજિટ શો થાય છે કે લાસ્ટ 3 ડિજિટ તમે અહીંથી તમારો શો કરી શકો છો. આ તમારો આધાર કાર્ડ નંબર ઉપર શો થાય છે અને નીચે લાસ્ટમાં તમારી કેટલી યર્સની અંદર આવો છો. તમારે 20 થી 30ની ઉંમર વચ્ચે તમારી એજ છે. તમે જેન્ડરમાં મેલ અને કયા રાજ્યથી તમારું આધાર કાર્ડ બનેલું છે. ગુજરાતથી મારું આધાર કાર્ડ બનેલું છે, હું ગુજરાતથી બિલોંગ કરું છું. તો સિમ્પલી અહીંથી તમારે ખાલી આ રીતની પ્રોસેસ હોય છે. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ પર તમને આવા નવા જ વિડીયો જોવા મળતા રહેશે.